જીએસટી નંબર કોને લેવો જોઈએ અને કોને ના લેવો જોઈએ એના માટે બહુ બધા કોલ આવે છે. તો એના માટે જ આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે કે જીએસટી નંબર કોઈ પણ બેંક વાળા કે એમ કે મારે જીએસટી નંબર લઈ લો તમને કરંટ એકાઉન્ટ ખુલી જશે કે આ થશે કે તે થશે. જીએસટી નંબર લઈ લો ના લેતા સૌથી પહેલા સમજી લેજો કે કોને જીએસટી નંબર લેવો જોઈએ અને કોને ના લેવો જોઈએ. જીએસટી નંબર લેવા માટે ગવર્મેન્ટે અમુક નિયમો બનાવેલા છે, અમુક સેક્શનો બનાવેલી છે કે જેનું ટર્નઓવર ટ્રેડિંગ વાળા માટે 40 લાખ રૂપિયા છે વાર્ષિક અને સર્વિસ ઇન્ડસ્ટ્રી માટે 20 લાખ રૂપિયા વાર્ષિક ટર્નઓવર છે. એમને જીએસટી નંબર લેવો ફરજિયાત છે. એ સિવાય કોઈને સ્ટેટની બહાર વેચવું છે તો પણ જીએસટી નંબર લેવો ફરજિયાત છે. કોઈને એક્સપોર્ટ કરવું છે એમના માટે ફરજિયાત છે. સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં જેનું ટર્નઓવર 20 લાખથી ઓછું છે એમને જીએસટી નંબર લેવો કોઈ કમ્પલસરી નિયમ નથી કે લેવો જરૂરી નથી. એ સિવાય જે લોકો ટ્રેડિંગ કરે છે એ લોકો માટે 40 લાખથી ઓછું વાર્ષિક ટર્નઓવર હોય તો એમને જીએસટી નંબર લેવો જરૂરી નથી. એ એમની વેલેન્ટરી બેઝ ઉપર લઈ શકે છે, એમની ઈચ્છાથી લઈ શકે છે કે એમને નંબર લેવો છે. ઓનલાઈન ઈ કોમર્સ પ્લેટફોર્મ પર વેચવા ઉપર માટે લેવો છે કે કોઈ B2B બિઝનેસ પ્રોપર કરે છે પ્રોફેશનલી તો એના માટે લઈ શકે છે. બાકી કોઈ નિયમ નથી કે કોઈને પણ બિઝનેસ કરવા માટે જીએસટી નંબર લેવો પડશે અથવા તો કરંટ એકાઉન્ટ ખોલવા માટે જીએસટી નંબર કમ્પલસરી છે. કોઈ પણ બેંક એમને કહી શકતી નથી. કરંટ એકાઉન્ટ ખોલવા માટે MSME ફૂલ લાયસન્સ, IC કોડ છે, બીજા ઘણા બધા સર્ટિફિકેટો છે, ઇન્કમ ટેક્સ રિટર્ન છે, પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ છે, ઘણા બધા સર્ટિફિકેટ છે. એના ઉપર પણ કરંટ એકાઉન્ટ ખુલે છે. તો કરંટ એકાઉન્ટ માટે કોઈએ જીએસટી નંબર લેવો નહીં, આ મારી ખાસ સૂચના છે. કારણ કે લીધા પછી લોકો એના ઘણા બધા કમ્પ્લાયન્સીસ હોય છે કે એના કરંટ એકાઉન્ટ ખોલીને એનું બેંક લિંક કરવી પડે છે, એના દર મહિને રિટર્ન ભરવા પડે છે, એનું પ્રોપર એકાઉન્ટિંગ મેન્ટેન કરવું પડે છે. અને બધું ના કરો તો તમારે પર ડેની 100 રૂપિયા રિટર્ન નહીં કરવા ઉપર પર ડેની 100 રૂપિયા લખે એની પેનલ્ટી પણ લાગતી હોય છે. તો જો તમારે પણ જીએસટી નંબર લેવો હોય તો નીચેના આપેલા નંબર ઉપર કોલ કરી શકો છો. પણ જો તમારે જરૂર ના હોય તો જીએસટી નંબર લેવો નહીં તો તમારે લીધા પછી એના કમ્પ્લાયન્સીસ પ્રોપર મેન્ટેન કરવા પડશે. નંબર લીધા પછી શું કમ્પ્લાયન્સીસ મેન્ટેન કરવા એ હું નીચેના બીજા એક વિડીયોમાં બનાવું છું કે જેમાં પૂરી માહિતી આપી દઈશ કે જીએસટી નંબર લીધા પછી તમારે કયા કયા કમ્પ્લાયન્સીસ મેન્ટેન કરવા પડે છે, શું વસ્તુ તમારે ફરજિયાત કરવાની હોય છે. તો એના માટે અમારો બીજો વિડીયો જોજો તમે, એટલે એમાં તમને ખબર પડી જશે કે નંબર લીધા પછી તમારે શું કમ્પ્લાયન્સીસ એના મેન્ટેન કરવાના હોય છે. અને આવા જ અમારા બીજા વિડીયો જોવા માટે મનન કન્સલ્ટન્સીને આજે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.